જય સ્વામિનારાયણ. વિદ્યાર્થીઓ, આજે ધોરણ 11 કોમર્સ વિષય ગુજરાતી, એમાં એક વ્યાકરણનો મુદ્દો જેની ચર્ચા કરીશું. ગયા વખતે આપણે વિભક્તિના પ્રત્યયો અથવા તો વિભક્તિના પ્રકાર એની ચર્ચા કરી. આજે એક એવો મુદ્દો કર્તરી કર્મણી અને ભાવે પ્રયોગ, જે તમે ધોરણ 10 અને 9ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો, એને ફરીથી આપણે ચર્ચા કરીશું. કર્તરી કર્મણી અને ભાવે પ્રયોગમાં વાક્યો કઈ રીતે પરિવર્તિત થાય, અથવા કયા વાક્યને કર્તરી વાક્ય રચના કહેવાય, કયું વાક્ય કર્મણી છે અને કયું ભાવે પ્રયોગ છે, એની ચર્ચા કરીશું. કર્મણી, કર્તરી અને ભાવેમાં પહેલું કર્તરી વાક્ય રચના લઈએ કે ભાઈ કર્તરી વાક્ય રચના કોને કહીશું. દરેક વિદ્યાર્થીએ ધ્યાનથી મુદ્દાઓની ચર્ચાને સાંભળવાની અને જોવાની. દાખલા તરીકે વાક્ય છે, મહારાજ લાડુ જમવા બેઠા. મહેશે શિક્ષકને પ્રશ્ન પૂછ્યો. પછી બીજું વાક્ય લઈએ કે ગીતા સુંદર ગીત ગાય છે. આમાં કર્તરી વાક્ય રચના કઈ રીતે ઓળખાય? તો જે વાક્ય રચનામાં કર્તાની પ્રધાનતા હોય. કર્તા એ પ્રથમા વિભક્તિમાં વપરાયેલો હોય. તમે વિભક્તિમાં શીખ્યા છો કે ભાઈ પ્રથમા વિભક્તિના પ્રત્યયો ખાલી પ્રત્યય અને એ પ્રત્યય વપરાયો હોય. એટલે કે ભાઈ પ્રત્યય ન હોય, શૂન્ય પ્રત્યય. કર્તાની સાથે શૂન્ય પ્રત્યય વપરાયો હોય અને એ પ્રત્યય વપરાયો હોય, ત્યારે તે કર્તરી વાક્ય રચના બને છે. અથવા તો એમાં કર્તાની પ્રધાનતા હોય. આ વાક્ય જુઓ કે આમાં મહારાજ છે, એમાં કોઈ પ્રત્યય નથી વપરાયો. મહારાજે કે મહારાજથી મળે દ્વારા એવા કોઈ પ્રત્યય વપરાયા નથી. એટલે એ મુખ્ય કર્તા છે. આમાં મહેશ વત્તા એ, મહેશ વત્તા એ, આ એ પ્રત્યય લાગ્યો. અને મહેશે ગીતા, તો ગીતામાં પ્રત્યય નથી, એને એ પ્રત્યય લગાવ્યો હોય તો ગીતાએ સુંદર ગીત ગાયું. ગીતા સુંદર ગીત ગાય છે. આ કર્તા જે છે એની પ્રધાનતા છે, મુખ્ય કર્તા. એટલે કે ક્રિયાપદમાં કોણે એવો પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે એ કર્તા, એ જવાબ મળવો જોઈએ. કોણે ગીત ગાયું? તો ગીતાએ. પ્રશ્ન કોણે પૂછ્યો? તો મહેશે. લાડુ જમવા કોણ બેઠું? તો મહારાજ. જવાબ પ્રાપ્ત થવો જોઈએ, તો જ એ વાક્ય કર્તરી રચના બને. અથવા તો જુઓ, કર્તાની પ્રધાનતા છે, તમે મહારાજ શબ્દ કાઢી નાખો, લાડુ જમવા બેઠા. કોણ બેઠું? આપણને કંઈ ખબર પડતી નથી. એ વાક્ય અધૂરું લાગે છે. શિક્ષકને પ્રશ્ન પૂછ્યો, પણ કોણે પૂછ્યો? સુંદર ગીત ગાય છે, પણ કોણ ગાય છે? ગીતા ગાય છે. એટલે કે ભાઈ જો વાક્યમાં કર્તા કાઢી નાખવામાં આવે તો વાક્ય અધૂરું લાગે, અર્થ સ્પષ્ટ થતો નથી. એટલે કે ટૂંકમાં કહીએ કે ભાઈ કર્તરી વાક્ય રચનામાં કર્તાની પ્રધાનતા હોય છે.
બીજી રીતે કહીએ કે ભાઈ ક્રિયાપદ કર્તાને આધારે પ્રત્યયો લેતા હોય છે. જો કર્તા પુલ્લિંગ હોય તો એનું ક્રિયાપદ પણ પુલ્લિંગમાં દર્શાવવામાં આવે છે. કર્તા સ્ત્રીલિંગ હોય તો તે ક્રિયાપદ પણ સ્ત્રીલિંગ હોય. દાખલા તરીકે મહેશ ક્રિકેટ રમવા ગયો. અહીંયા ગયો ક્રિકેટ છે, એ રમવાની પ્રક્રિયા, ક્રિકેટ રમવાની પ્રક્રિયા છે, પણ કોણ કરે છે? મહેશ કરે છે. તો એ મહેશ પુલ્લિંગ છે. તો અહીંયા એનું ક્રિયાપદ ગયો એ પુલ્લિંગમાં એની કોઈ જગ્યાએ કોઈ છોકરી હોય કે ભાઈ ગીતા ક્રિકેટ રમવા ગઈ, તો ગીતા ક્રિકેટ રમવા ગઈ થાય, ગયો ના થાય. કર્તા એના આધારે ક્રિયાપદ લિંગ વચન ધારણ કરે છે. કર્તા સ્ત્રીલિંગ હોય તો એનું ક્રિયાપદ સ્ત્રીલિંગમાં આવે. કર્તા બહુવચનમાં હોય તો ક્રિયાપદ પણ બહુવચનમાં આવશે. બાળકો ક્રિકેટ રમવા મેદાનમાં ગયા, મેદાનમાં ગયા. બાળકો છે તો નપુંસકલિંગ બહુવચન. બાળકોમાં મેલ અને ફિમેલ પણ હોય, છોકરીઓ પણ હોય અને છોકરા પણ હોય, બરાબર. અથવા છોકરા હોય, એકલા બાળકો છોકરા હોય તો બાળકો, તો ગયા. એટલે કર્તાને આધારે ક્રિયાપદ લિંગ અને વચન ધારણ કરે. પુલ્લિંગ હોય તો સામે ક્રિયાપદ પુલ્લિંગમાં હોય, સ્ત્રીલિંગ હોય તો ક્રિયાપદ પણ સ્ત્રીલિંગમાં હોય, બહુવચનમાં હોય તો ક્રિયાપદ પણ બહુવચનમાં વપરાયેલું હોય. આ રીતે કર્તાની વાક્ય રચનાના મહત્ત્વના મુદ્દા યાદ રાખવાના કે ભાઈ કર્તાની પ્રધાનતા હોય, કર્તાને એ પ્રત્યય અથવા પ્રત્યય ના લાગ્યો હોય, એટલે કે ભાઈ પ્રથમા વિભક્તિના પ્રત્યયો લાગેલા હોય ત્યારે તેવા વાક્યોને કર્તરી વાક્ય રચના કહેવામાં આવે છે. મોટાભાગના સાદા જે વાક્યો છે એ કર્તરી વાક્ય રચના તરીકે ઓળખવામાં આવે છે. સમજ પડી કે ભાઈ કર્તરી વાક્ય કોને કહીશું? કે કર્તરી વાક્ય રચનામાં કર્તાની પ્રધાનતા હોય, એટલે કે ભાઈ કર્તા સક્રિય દર્શાવવામાં આવે, કર્તા વગરનું વાક્ય અધૂરું લાગે. ક્રિયાપદો કર્તાને આધારે પ્રત્યયો લે છે અને સીધું સાદું હોય છે. કર્તાને એ પ્રત્યય અથવા તો શૂન્ય પ્રત્યય એટલે કે ભાઈ પ્રત્યય લાગ્યો ન હોય ત્યારે એ કર્તરી વાક્ય રચના બને છે. હવે એવી જ રીતે આપણે કર્મણી વાક્ય રચના અને ભાવે રચના બનાવીશું. કર્મણી અને ભાવે રચના કોને કહેવાય? તો કર્મણી અને ભાવે રચનાનું સ્વરૂપ સરખું જ છે, પણ એમાં થોડોક ભેદ છે. કર્મણી વાક્ય રચના અને ભાવે પ્રયોગ. તમે અગાઉના ધોરણમાં સકર્મક, અકર્મક અને દ્વિકર્મક વિશે શીખેલા છો કે ભાઈ સકર્મક વાક્ય રચના કોને કહેવાય અને અકર્મક વાક્ય રચના કોને કહેવાય. તો જે વાક્ય રચનામાં કર્મ હોય, હમણાં વાક્ય વાંચ્યું આપણે કે ભાઈ મહારાજ લાડુ જમવા બેઠા, બરાબર છે. આ કર્તરી વાક્ય રચના છે. અને મહારાજ જમવા બેઠા, આ બંને વાક્યો એક સરખા લાગે છે, પણ આમાં ફરક છે કે ભાઈ આ વાક્યની અંદર લાડુ એક કર્મ છે, જ્યારે આમાં મહારાજ જમવા બેઠા. શું પ્રશ્ન પૂછીએ તો કર્મ મળે કે ભાઈ મહારાજ શું જમવા બેઠા? તો તે કહે છે લાડુ જમવા બેઠા. અહીંયા શું જમવા બેઠા પ્રશ્ન મળતો નથી. આ બંને કર્તરી વાક્ય રચનાઓ છે, પરંતુ આ સકર્મક વાક્ય રચના છે અને આ અકર્મક કે ભાઈ જેમાં કર્મ ને સ્થાન નથી. સમજ પડી? એ જ રીતે
બીજું વાક્ય રહીએ કે ભાઈ હમણાં વાક્ય કહ્યું તો કે ભાઈ ગીતાએ સુંદર ગીત ગાયું, અને ગીતાએ સુંદર ગાયું. બાળક રડી પડ્યો, રમેશ દોડવા લાગ્યો. અથવા તો આટલા વાક્યો લઈએ આપણે. બે કર્તરીના વાક્યો છે, સકર્મક વાક્ય છે, આ સકર્મક વાક્ય છે, અને આ અકર્મક વાક્ય છે. આ પણ અકર્મક વાક્ય છે. હવે કર્તરી વાક્ય રચનાનું કર્મણી વાક્યમાં રૂપાંતર કરવું હોય તો શું થાય કે ભાઈ મહારાજ લાડુ જમવા બેઠા. શું જમવા બેઠા? લાડુ. એટલે આમાં કર્મ છે તો આનું કર્મણી બનશે. તો મહારાજથી લાડુ જમવા બેસાયું. યાદ રાખજો, આ બીજું સકર્મક વાક્ય છે કે ગીતાએ સુંદર ગીત ગાયું. તો ગીતા વડે દ્વારા, ગીતાથી દ્વારા વડે સુંદર ગીત ગવાયું. આ બંને વાક્યો સકર્મક છે, અને આ સકર્મક વાક્યોનું કર્મણી વાક્ય રચનામાં રૂપાંતર થાય છે. હવે કર્તરીનું કર્મણીમાં રૂપાંતર ફેરવતી વખતે શું થાય? તો કર્તરી રચના જે છે, કર્તા જે છે, એને થી પ્રત્યય, વડે, દ્વારા વગેરે નામયોગ્ય અનુગો લાગે છે. એટલે કે ભાઈ કર્તાને થી, વડે અથવા દ્વારા લાગે, અને ક્રિયાપદને આ પ્રત્યય લાગે. કયો પ્રત્યય? આ પ્રત્યય લાગે. અને અહીંયા કર્તાને થી, વડે, દ્વારા વગેરે પ્રત્યયો, અનુગો, નામયોગ્યો લાગે છે. એટલે કહેવાનો મતલબ કે આમાં કર્મની પ્રધાનતા છે. મહારાજથી જમવા બેસાયું છે, પણ શું જમવા બેસાયું છે? આમાં કર્તા ક્રિયા કરે છે, પણ એ કઈ ક્રિયા કરે છે? લાડુ જમવાની. માટે આ વાક્ય રચના છે તે કર્મણી વાક્ય રચના છે. કર્મણી વાક્ય રચના કોને કહીશું? તો જેમાં કર્મની પ્રધાનતા હોય અને કર્તાને થી, વડે અથવા દ્વારા લાગે, અને ક્રિયાપદ જે છે એમાં આ મૂળ રૂપ જે છે બેઠા, ગાયું, બેઠા, તો એને આ પ્રત્યે લાગે અને એનું રૂપાંતર થાય ત્યારે એ કર્મણી વાક્ય રચના બને છે. સમજણ પડશે વિદ્યાર્થીઓ? એવા ઘણા વાક્યો છે કે ભાઈ એમાં ક્રિયાપદ. બીજું એક મહત્વનું વાક્ય છે કે ભાઈ કર્તાને આધારે લિંગ વચન લે. દાખલા તરીકે એક પ્રશ્ન છે, એક વાક્ય છે જેમાં મહેશ શબ્દ લઈએ કે ભાઈ મહેશ से पुस्तक, महेश पुस्तक મહેશે પુસ્તક વાંચ્યું. તો આમાં મહેશથી પુસ્તક વંચાયું. આ સકર્મક વાક્ય રચના છે, સકર્મક. તો આ કર્મણી વાક્ય રચનાઓ બની. હવે ભાવે પ્રયોગ કોને કહીશું? તો ભાવે પ્રયોગમાં ક્રિયાનો ભાવ હોય, કર્મ હોતું નથી. યાદ રાખજો ભાઈ, ક્રિયાનો ફક્ત ભાવ હોય. આમાં સુંદર ગીત ગાવાનો ભાવ પ્રગટ કર્યો છે, ક્રિયાપદ છે, પણ કર્મ નથી. શું ગાયું એણે? ભજન ગાયું, ગીત ગાયું, ગઝલ ગાઈ, કે કયું શું ગાયું એ લખેલું નથી. કર્મ નથી, કર્મની ગેરહાજરી છે. તો આનું પણ રૂપાંતર કર્મણીની જેમ જ થાય. મહારાજ લાડુ જમવા બેઠા, તો મહારાજથી લાડુ જમવા બેસાયું. તો અહીંયા મહારાજથી જમવા
બેસાયું, મહારાજથી જમવા બેસાયું. ગીતાએ સુંદર ગીત ગાયું, તો ગીતા દ્વારા વડે સુંદર ગીત ગવાયું. પણ અહીંયા ગીતાએ સુંદર ગાયું, તો ગીતાથી સુંદર ગવાયું. બાળક રડી પડ્યો, તો બાળકથી રડી પડાયું. અને મહેશે પુસ્તક વાંચ્યું, તો મહેશથી પુસ્તક વંચાયું. તો મહેશે વાંચ્યું, તો મહેશથી વંચાયું. છોકરો એકાએક દોડવા લાગ્યો, તો છોકરાથી એકાએક દોડી જવાયું. તે રડી પડ્યો, તો તેનાથી રડી પડાયું. આવા સુંદર મજાના ઉદાહરણો તમારા પુસ્તકમાં પણ હશે. કયું વાક્ય કર્તરી વાક્ય રચના છે, કયું વાક્ય કર્મણી વાક્ય રચના છે, કોને ભાવે પ્રયોગ કહેવાય એ જોઈ એની નોંધ લેવી. યાદ રાખવાનું, કર્તરી વાક્ય રચનામાં કર્તાની પ્રધાનતા હોય, કર્મણી વાક્ય રચનામાં કર્મની પ્રધાનતા હોય, અને ભાવે પ્રયોગમાં કર્મ ના હોય, ક્રિયાનો ભાવ હોય. સકર્મક વાક્ય રચના હોય તો તેનું કર્મણી બને, અકર્મક વાક્ય રચના હોય તો તેનું ભાવે પ્રયોગ બને. આટલા મહત્ત્વના મુદ્દા યાદ રાખશો તો તમને આ વાક્યમાં રૂપાંતર કરવાનું આવે. રૂપાંતર, કર્તરીનું રૂપાંતર કરતી વખતે, ભાવે અથવા તો કર્મણીમાં રૂપાંતર કરતી વખતે કર્તાને થી વડે દ્વારા પ્રત્યયો લાગે અને ક્રિયાપદને આ પ્રત્યય જોડાય અને એનું સ્વરૂપ બદલાય, ત્યારે કર્તરી વાક્ય રચનાનું કર્મણીમાં કે ભાવેમાં રૂપાંતર થાય. આવા મુદ્દા લખેલા ફોટો પાડીને મૂકવામાં આવશે. એ વ્યાકરણની નોટમાં લખી કાઢવાના અને કર્તરી, કર્મણી અને ભાવેના 10-10 વાક્યો વ્યાકરણની નોટમાં મૂકવાના. જય સ્વામિનારાયણ.